આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગેસની સમસ્યા વિશે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો સાચું આયુર્વેદ સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એ મારો જિંદગીનો ધ્યેય છે. દોસ્તો, આપણે આજે જોઈએ છે કે આજે દરેક ઘરમાં કોઈક ને કોઈક વ્યક્તિને ગેસની સમસ્યા થાય જ છે. પેટ ભારે લાગે, ગેસ થાય, એસિડિટી થાય, ઓળકાર વધારે આવે, એવી બધી સમસ્યા થતી હોય છે. તો આપણે સમસ્યા સમજીએ કે આ સમસ્યાના મૂળમાં શું છે. લોકો આમ સમજે છે કે આ ગેસની સમસ્યા એટલે પેટની સમસ્યા છે, પણ નહીં. ગેસની સમસ્યા એ પેટની સમસ્યા નથી. આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે શરીરમાં વાયુ દોષ બગડે છે, પાચન શક્તિ બગડે છે, ત્યારે ગેસની સમસ્યા થાય છે. તો ગેસની સમસ્યા સમજવા માટે પહેલાં સમજીએ કે ગેસની સમસ્યામાં ખરેખર થાય છે શું. નોર્મલી લોકોમાં એવી વસ્તુ છે કે આપણે મારા પેશન્ટને પૂછું કે તમને ગેસ થાય છે, તો ના, મને ગેસ થતો નથી. કારણ કે લોકોમાં માન્યતા છે કે ગેસ થવું એટલે ઓડકાર આવો અથવા તો વાછૂટ થવી, ઉપરથી કે નીચેથી વાયુ નીકળવું એટલે ગેસની સમસ્યા. પણ ના, ગેસની સમસ્યા એ નથી. એ તો તમને બહાર દેખાય છે. શરીરમાં અંદર ગેસ ભરાયો હોય ત્યારે શું થાય? પેટ ભારે લાગે, પેટ ફૂલવા લાગે, એસિડિટી થાય, ગભરામણ થાય, છાતીમાં બળતરા થાય, માથું દુખે, ગરદન જકડાઈ જાય, શરીરમાં સાંધા દુખે, ક્યારેક કમરનો દુખાવો થાય, પગની પીંડીઓ દુખાવો થાય, શરીરમાં ફરતો ફરતો કંઈ ને કંઈ દુખાવો થાય. આ બધી જ વસ્તુ ગેસની સમસ્યામાં ગણી શકાય. તો આ બધી જે સમસ્યા થાય છે એને મૂળમાં ગેસ થયો છે એ છે. તો હવે આ ગેસની સમસ્યા થવાનું કારણ શું છે? નોર્મલી અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે એ જ તમારી ગેસની સમસ્યાનું મૂળ કારણ છે. અનિયમિત દિનચર્યા, ખાવાના ઠેકાણા ન હોય, ગમે ત્યારે ખાવાનું હોય, સૂવાના ઠેકાણા ન હોય, ગમે ત્યારે સૂવાનું, રાત ઉજાગરા કરો, સવારે મોડે સુધી ઉઠવાનું નહીં, સવારે મોડે સુધી સૂતા રહેવાનું. ખાવામાં પણ બહારનું ખાવાનું થાય, ફાસ્ટફૂડ ખવાય, જંક ફૂડ ખવાય, ખાવામાં પણ ભૂખ ન લાગી હોય ને પરાણે ખાતા હોય, અથવા તો ડાયટિંગના પર્પઝથી ભૂખ કરતાં બહુ ઓછું ખાતા હોય. જે ખાવાનું ખાઓ છો તે ખાવાનું પણ આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે તમે એકાગ્ર ચિત્તે જમો, એની જગ્યાએ ટીવી જોતાં જોતાં કે મોબાઈલ જોતાં જોતાં ખાવાનું થાય. ખાવાનું ઉતાવળે કરવામાં આવે કે જલ્દી જલ્દી ખાઈ લો. તો આ બધા કારણ છે. એ ઉપરાંત મગજના કારણો કે મનમાં સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, બહુ બધું ઓવર પડતું થિંકિંગ ચાલતું હોય, તો આ બધા કારણથી શરીરમાં વાયુ બગડે છે, પાચન શક્તિ બગડે છે અને શરીરમાં વાયુ વધારે છે. એટલે આ બધા કારણોથી બચવું જોઈએ. અને એ સારા કારણોથી બચવાની સાથે સાથે તમારે પાચન શક્તિ પર ધ્યાન આપવાનું છે. પાચન શક્તિ જો સારી હોય, ખાવાનું બરાબર પચી જાય તો શરીરમાં સારું પોષણ મળશે, શરીરમાં એનર્જી રહેશે. પણ જો ખાવાનું બરાબર પચશે નહીં તો જે પણ ખાવ તરત શરીર ફૂલવા લાગશે, પેટ ફૂલતું જશે અને બધું વાયુ બનશે. ખાવાનું પચશે નહીં તો અશક્તિ આવે, થાક લાગે, પોષણ બરાબર નહીં મળે તો વિટામિન B12 ઘટી જાય, આયર્ન ઘટી જાય, કેલ્શિયમ ઘટી જાય, આ બધી સમસ્યાઓ થતી જાય. એટલે મેઇન પાચન શક્તિને જાળવવી જરૂરી છે. તો એના માટે શું કરવું જોઈએ? પાચન શક્તિને જાળવવા માટે એક આયુર્વેદનું સારું સૂત્ર છે, અને મિત્રો તમને પણ એ સૂત્ર આપું છું કે એક સાદું સિમ્પલ વાત છે કે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. અને તમે જે ખોરાક ખાઓ છો એને ઔષધ રૂપે ખાઓ. તમે જે ખોરાક ખાઓ છો એનાથી તમારા શરીરને પોષણ મળવાનું છે, તમારા શરીરની ધાતુઓ બને છે, તો એને ઔષધ રૂપેનો ઉપયોગ કરો, સમજી વિચારીને ઉપયોગ કરો. તો આ રીતે તમે લાઈફસ્ટાઈલ રાખશો અને ખાવાની પદ્ધતિ રાખશો તો ગેસની સમસ્યાઓ તમને થશે નહીં. અને થઈ હશે તો તમે એનાથી ઝડપથી બહાર આવી શકશો. એ ઉપરાંત ઔષધ ઉપચાર જોઈએ તો ગેસની સમસ્યા માટે ઔષધ ઉપચારમાં સાદો ઉપચાર તો એ છે કે ગરમ પાણી પીવો. ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં ગેસ મળશે. એ ઉપરાંત ઔષધ ઉપચાર તરીકે તમે હળદરનો ઉપયોગ કરી શકો, શિવાક્ષર પાચન ચૂર્ણ છે, હિંગવાષ્ટક ચૂર્ણ છે, શંખવટી છે, ચિત્રકાદી વટી છે, આવી ઘણા બધા આયુર્વેદિક ઔષધો છે જે માર્કેટમાં મળે છે, એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ એ ઉપયોગ તમારે કોઈપણ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ કરવો જરૂરી છે, કારણ કે આયુર્વેદ દવાની પણ આડઅસર આવી શકે છે. તો ગેસની સમસ્યાથી બચવા માટે તમારી લાઈફસ્ટાઈલ સુધારો, ખોરાકની પેટર્ન સુધારો અને યોગ્ય સમયે વૈદ્યકીય માર્ગદર્શન લઈ લો તો તમે ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. હા, ઘણી વાર બહુ લાંબા સમયથી ગેસની સમસ્યા હોય તો ત્યારે પંચકર્મ પણ કરાવવું પડે, બસ્તી ટ્રીટમેન્ટ પણ કરાવવું પડે, જેનાથી તમારો રોગ મૂળથી મટી શકે. તો દોસ્તો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.